સંચાલન, ખ્યાલ, હેતુ અને મહત્વ. અનુક્રમણિકા. સંચાલન પ્રવૃત્તિ, પ્રક્રિયા, શાસ્ત્ર અને સામૂહિક પ્રવૃત્તિ તરીકે. સંચાલન વિજ્ઞાન, કળા, વ્યવસાય તરીકે. સારાંશ. સંચાલન પ્રવૃત્તિ, પ્રક્રિયા, શાસ્ત્ર અને સામૂહિક પ્રવૃત્તિ તરીકે. કોઈ પણ એકમમાં સંચાલનની ગેરહાજરી એ એક સમસ્યા છે. માટે જ સંચાલનની વ્યાખ્યા આપતા કહેવામાં આવે છે કે સંચાલન એટલે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા. અન્ય શબ્દ તારવીએ તો સંચાલનના ઘણા પાસા સ્પષ્ટ થાય છે. સંચાલન વગર શૂન્યાવકાશ પ્રવર્તે છે. આથી જ વિશિષ્ટીકરણને અપનાવવા જતાં સંચાલનના ખ્યાલોમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે અને પરિણામે નફાકારકતા અને ઉત્પાદકતા વધારવાના હેતુથી સંચાલનના જુદા જુદા વિસ્તારો ઉદ્ભવે છે, જેમ કે ઉત્પાદન સંચાલન, નાણાકીય સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન. આ વિસ્તારો જ સંચાલનની પ્રવૃત્તિનો અણસાર આપે છે અને આવા વિસ્તારોમાં સંચાલન એક પ્રક્રિયા તરીકે કામ કરે છે. આ પ્રક્રિયામાં આયોજન, પ્રબંધ, દોરવણી, અંકુશ વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. આયોજન દ્વારા ધ્યેયો અને હેતુઓ નક્કી થાય છે અને તે કેવી રીતે હાંસલ કરવા તે અંગે વ્યૂહરચના ઘડાય છે. વ્યવસ્થા તંત્રમાં જે લક્ષ્યાંકો કે હેતુઓ છે તેને લગતી કામગીરી જુદા જુદા વિભાગો અને વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. દોરવણીમાં લક્ષ્યાંકો કે હેતુઓ સિદ્ધ કરવા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અંકુશ એટલે નક્કી કરેલ આયોજન મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવી. આમ આયોજન સંચાલનની સફળતાનું પ્રથમ પગલું છે, જ્યારે અંકુશ અંતિમ પગલું છે. ટૂંકમાં સંચાલન એ શું છે અને તેમાં કયા કાર્યો કરવામાં આવે છે તે આ મુજબ છે. સંચાલન એ એક સામૂહિક પ્રવૃત્તિ છે. સંચાલનમાં ધંધાકીય એકમના બધા સાધનોનો મહત્તમ ઉપયોગ આયોજન દ્વારા કરી શકાય છે. સંચાલનમાં સાધનોના મહત્તમ ઉપયોગ માટે સંચાલન પ્રક્રિયા અમલમાં મુકાય છે. સંચાલનની પ્રક્રિયામાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ વગેરે જેવા કાર્યોના સમાવેશ થાય છે. સંચાલન દ્વારા જુદા જુદા કાર્યો યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય પદ્ધતિથી થાય તેની દેખરેખ રાખવામાં આવે છે. આના પરિણામો વ્યક્તિ, સમૂહ, કંપની અને સમાજને મળે છે. આમ સંચાલન દ્વારા સામાજિક, રાજકીય, માનવ મૂલ્યો વગેરે જેવા ક્ષેત્રોના વિકાસ થાય છે, જેને લીધે સંશોધન અને ટેકનોલોજી અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે. સંચાલન પ્રક્રિયા સંપૂર્ણપણે લક્ષ્યાંક સિદ્ધિ અર્થે. ઉપરયુક્ત આકૃતિ એ સંચાલન શું છે, પ્રવૃત્તિ, શાસ્ત્ર કે પ્રક્રિયા તે દર્શાવે છે કે આ સામૂહિક પ્રવૃત્તિ છે. ઝાઝા હાથ રળિયામણા એમ વિવિધ કાર્યો પરિબળોના સમૂહનું આયોજન કરી અંકુશ રાખી લક્ષ્યાંક કે હેતુ સિદ્ધ થાય છે. વર્તમાનમાં સંચાલન એ શાસ્ત્ર તરીકે વિકસી રહ્યું છે, કારણ કે સંચાલનનું જ્ઞાન સફળતાપૂર્વક ધ્યેય પ્રાપ્ત કરતા શીખવે છે. આમ સંચાલન એ નવું શૈક્ષણિક શાસ્ત્ર છે. સંચાલન વિજ્ઞાન, કળા, વ્યવસાય તરીકે. 1. સંચાલન વિજ્ઞાન અને કળા તરીકે. સંચાલનને વિજ્ઞાન અને કળા પણ કહેવાય છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય છે અને આ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને કળા કહે છે. સંચાલનને પોતાના આગવા સિદ્ધાંતો છે, જેના મારફતે માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે અને એકમ યોગ્ય સમયમાં ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સંચાલન એ ફક્ત વિજ્ઞાન નહીં પરંતુ કળા પણ છે. એમ કહેવાય છે
નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એ જ શક્તિ છે, પરંતુ એ સંપૂર્ણ સાચું નથી, કારણ કે જો જ્ઞાનનો ઉપયોગ થાય તો જ શક્તિ સાબિત થાય. આથી જ કહેવાય છે એપ્લાઇડ નોલેજ ઇઝ પાવર. ઘણી વ્યક્તિઓ વિદ્વાન હોય છે, પણ જ્યાં સુધી તેમના જ્ઞાનનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તે અધૂરું છે. તેવી જ રીતે સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. આમ સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે. સંચાલનનું વિજ્ઞાન જ્યાંથી અટકે છે ત્યાંથી સંચાલન કળાની શરૂઆત થાય છે. આમ વિજ્ઞાન વ્યક્તિને સિદ્ધાંતો શીખવે છે, તો કળા વ્યક્તિને અમલ કરતા શીખવે છે. 2. સંચાલન એક વ્યવસાય તરીકે. વ્યવસાય એટલે એવી પ્રવૃત્તિ જેમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી તેનો ઉપયોગ કરવામાં આવે અને તે માટે તાલીમ મેળવવામાં આવે અને અનુભવ મેળવવો પડે. દરેક વ્યવસાયમાં વ્યાવસાયિક સંગઠન અસ્તિત્વ ધરાવતું હોય છે અને આ સંગઠન દ્વારા વ્યવસાયનો વિકાસ થાય છે. વ્યવસાય એટલે એક પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. દાખલા તરીકે ડોક્ટરનો વ્યવસાય, શિક્ષકનો વ્યવસાય અને હવે વ્યવસાયી સંચાલકો, નિષ્ણાતો, જેઓ તેમના વિશેષ જ્ઞાનનો ઉપયોગ કરી નાણાં પ્રાપ્ત કરે છે. વ્યવસાયમાં તાલીમ અને અનુભવ જરૂરી છે. જેમ જેમ તાલીમ અને અનુભવ વધે તેમ તેમ સિદ્ધાંતોની સ્પષ્ટતા વધે છે અને વ્યવસાય વધુ વિકસે છે. સંચાલન આધુનિક યુગમાં વ્યવસાય તરીકે વિકસતું જાય છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા રાષ્ટ્રીય કક્ષાને અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. દાખલા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. ગુજરાતમાં રાજ્યની દરેક યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્થાપી છે. આમ સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને મળે છે. સારાંશ. કોઈ પણ એકમમાં સંચાલનની ગેરહાજરી એ એક સમસ્યા છે. માટે જ સંચાલનની વ્યાખ્યા આપતા કહેવામાં આવે છે કે સંચાલન એટલે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા. સંચાલનને વિજ્ઞાન અને કળા પણ કહેવાય છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય છે અને આ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને કળા કહે છે. વ્યવસાય એટલે એવી પ્રવૃત્તિ જેમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી તેનો ઉપયોગ કરવામાં આવે અને તે માટે તાલીમ મેળવવામાં આવે અને અનુભવ મેળવવો પડે. સંચાલન આધુનિક યુગમાં વ્યવસાય તરીકે વિકસતું જાય છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા રાષ્ટ્રીય કક્ષાને અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. દાખલા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ.